પ્રણામ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ફંક્શન્સ જોયા હતા. ફરીથી આજે આપણે ફંક્શન્સ તરફ જઈ રહ્યા છે. ફંક્શન્સ ધોરણ 9, 10, 11, 12માં આવી રહ્યા છે. ધોરણ 9, 10, 11, 12માં જે સળંગ એકમ છે સેકન્ડરી, એમાં આ ફંક્શન્સ આવી રહ્યા છે. એમાં ફંક્શન જેટલીથી બાકી મૂક્યા તે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. ફંક્શન એટલે શું? ફરીથી એકવાર, વ્યાકરણમાં તમે કોઈ પણ મુદ્દો શીખો છો, એ મુદ્દો શું કરવા છે અને તમે ક્યાં ઉપયોગ કરી શકો, સરળતાથી ક્યાં ઉપયોગ કરી શકો, એના માટે ફંક્શન્સ હોય છે. અડધું વાક્ય આપે, અડધું વાક્ય આપણે જાતે પૂરું કરવાનું હોય, પણ ફંક્શન પ્રમાણે કરવાનું હોય. તો દરેક ફંક્શન એટલે દરેક વ્યાકરણનો એક અલગ મુદ્દો. તો જે આપણે બાકી હતા ત્યાંથી શરૂઆત કરીએ છીએ, જેમાં છેલ્લે આપણે નેસેસિટી સુધી પહોંચ્યા હતા. હવે આપણે પ્લેઝન્ટ્રીઝ અને નાઇસિટીઝ એક્સચેન્જિંગ નાઇસિટીઝ, NICE, નાઇસિટી આવું કહેવાય. બહુવચનમાં વાયનો આઈ થઈને ES લાગે. નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટ્રીઝ. બંનેને સરખા ગણો. દાખલા તરીકે આપણને એમ કહે છે હેલો, તો આપણે જવાબમાં શું કહેવું? તો હાય. એક તમે સામે એક્સચેન્જિંગ નાઇસિટીઝ કરી. એમ કે છે હાઉ આર યુ, હે, લખે છે હાઉ આર યુ. અને જો તમારે પૂરવાનું થાય છે તો તમે નીચે, તમને ખબર છે શું લખી શકો, આઈ એમ ફાઇન અથવા તો ફાઇન, થેન્ક યુ. આ એક કોમન વાતચીત જે આપણે એકબીજા સાથે વાપરીએ છીએ. કોઈ કહે છે આઈ એમ ગોઈંગ ટુ ટેક માય એક્ઝામ, તો આપણે કહીએ છીએ બેસ્ટ ઓફ લક. ઓકે, તો કહે છે આઈ સ્ટુડ ફર્સ્ટ ઇન માય ક્લાસ ધીસ યર, તો આપણે કહીએ છીએ કોંગ્રેચ્યુલેશન્સ. આ શું થયું? ગુડ મોર્નિંગ, યસ, ગુડ નાઇટ. નાઇસિટીઝ છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે આને ગ્રીટિંગ સમજ્યા, પણ ગ્રીટિંગ્સ એક કોમન કમ્યુનિકેશનમાં સામાન્ય રીતે વાતચીત કરવા માટેના જે ટૂંકા વાક્યો, શબ્દો છે, એને આપણે એક્સચેન્જિંગ નાઇસિટીઝ તરીકે કહીએ છીએ. તો ઓકે મિત્રો, આ બાબતને તમે ધ્યાન રાખજો. થેન્ક યુ કહે છે તો આપણે કહીએ છીએ વેલકમ, ઇટ્સ માય પ્લેઝર, ઇટ્સ ઓલ રાઇટ. બસ આ બધા છે નાઇસિટીઝ. ચલો, નાઇસિટીઝ અથવા પ્લેઝન્ટ્રીઝ, એનાથી આગળ વધીએ. તો હવે આપણે આગળ લઈએ છીએ પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, DESCRIBING, ડિસ્ક્રાઇબિંગ અથવા ઇન્ડિકેટિંગ પ્રોસેસ, PROCESS. પ્રોસેસ એટલે કોઈ કામ કરવાની રીત કેવી છે એ તમારે રજૂ કરવી છે. તો આઈ થિંક તમે મને એમ કહો કે ચા કઈ રીતે બનાવવી એ સમજાવો, પ્રોસેસ શું છે એ સમજાવો. તો હું તમને શું કહીશ, પહેલાં એક તપેલી લો, એમાં થોડું પાણી રેડો, ગેસ સ્ટવ સ્ટાર્ટ કરો, લેટ ધ વોટર બોઇલ, પાણીને ઉકળવા દો, એડ સમ ટી લીવ્સ, પછી એમાં ચાની પત્તી નાખો. ધ્યાન આપજો હું જે વાત કહી રહ્યો છું. પછી થોડી ખાંડ ઉમેરો, કોઈ ગરમ મસાલો નાખવા માગતા હોય તો નાખો. ઓકે, ચા તૈયાર. તમે એમ કહે સાહેબ દૂધ કેમ નાખ્યું? દૂધ ગુજરાતમાં વપરાય, અધર સ્ટેટ્સમાં દૂધ અલગથી આપવામાં આવે, જરૂર હોય તો ઉમેરો. અધર સ્ટેટ્સમાં તો, અધર કન્ટ્રીઝમાં તો સુગર પણ અલગથી આપવામાં આવે કે તમારે એડ કર્યું એ તો કરો, નહીંતર ચા રીતે પીવાય. હવે તમે જુઓ, આખું જે ચા બનાવવાની પ્રોસેસ મેં તમને સમજાવી, એમાં બોલનાર કોણ છે? તો હું હાલ તમારી સામે છું, તમે કહેવાના કે સર બોલે, પણ નહીં, લખીને આપે તો કેવું કે ટેક અ પોટ, એડ સમ વોટર ઇન ઇટ, સ્ટાર્ટ ધ ગેસ સ્ટવ એન્ડ લેટ ધ વોટર બોઇલ, એડ સમ ટી લીવ્સ, let it boil again for 5 minutes and add some sugar and garam masala, then serve to the guest with a separate cup of milk and other necessity plates. Finish. એટલે કે મૂળ ક્રિયાપદથી શરૂ થતા વાક્યો આજ્ઞાર્થ વાક્યથી આપણે પ્રોસેસ કહી શકીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે નિરાત ચોકડીથી રિંગ રોડ તરફ જવું હોય તો શું કરવાનું? તો આપણે જેને કહીએ છીએ ગો સ્ટ્રેટ, સીધો જ જા.
there is a metro station, but don't go left, don't go right on the Nirad Square, go straight, and after 500 meters there is a highway which is called the ring road. કેનાર કોણ છે નામ નહીં આવે એને પ્રોસેસ કહેવાય, બરાબર. દાખલા તરીકે આપણને એમ કહે છે કોઈ કે કઈ રીતે એટીએમમાંથી પૈસા ઉપાડવા, તો ફર્સ્ટ યુ મસ્ટ હેવ a debit card, go to ATM store and insert it in the machine, then enter your PIN or password, fill the amount. આ જો મૂળ ક્રિયાપદથી શરૂ થતો કે બધી પ્રોસેસ છે, બરાબર. એડમિશન કઈ રીતે લેવું, તો કે ગો ટુ સ્કૂલ, શાળાએ જા, meet the principal of the section in the office, ask him, he will guide you and you will get the guidance. આ છે પ્રોસેસ. કોઈ પણ પ્રોસેસ એટલે કામ કરવાની રીત કઈ રીતે થાય, ક્રિયા રીતિ દર્શાવે એને પ્રોસેસ કહેવાય. ચલો, પ્રોસેસ પછી છે ઇન્ફોર્મેશન. તમે કોઈ માહિતી લો છો, સિકિંગ ઇન્ફોર્મેશન. કયો શબ્દ છે ધ્યાન રાખજો, સિકિંગ ઇન્ફોર્મેશન. કોઈની પાસેથી તમારે માહિતી કઢાવવી છે તો એને કહેશો સિકિંગ ઇન્ફોર્મેશન. તમારે માહિતી લેવી છે તો તમે શું કહેવાના, પ્રશ્ન પૂછવાના. દાખલા તરીકે તમે એમ કહેજો કે આ ટી શર્ટની કિંમત કેટલી, દેટ્સ કોલ્ડ સિકિંગ ઇન્ફોર્મેશન, હે ને. કે વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધીસ ટી શર્ટ, હાઉ મચ ઓફ ધીસ ટી શર્ટ, ટૂંકમાં કહી શકો છો તમે. બસ આ ઇન્ફોર્મેશન છે. અથવા તો હાઉ ફાર ઇઝ ધ દશામાસ ટેમ્પલ ફ્રોમ હિયર, દશામાનું ટેમ્પલ અહીંયાથી કેટલે દૂર છે. આ કોઈ માહિતી લેવા માટે તમે જે સવાલ પૂછો છો, પ્રશ્ન, હે ને. અને ક્વેશ્ચન્સ, તમે કોઈ ક્વેશ્ચન પૂછીને માહિતી લો છો, ઇટ્સ કોલ્ડ ઇન્ફોર્મેશન્સ. તમને જવાબ રૂપે પણ માહિતી મળે છે અથવા સવાલ પૂછીને માહિતી મળી શકે છે. તો આ તમારે નક્કી કરવાનું છે. એટલું યાદ રાખજો, સિકિંગ ઇન્ફોર્મેશન આવે તો માહિતી મેળવવા માટે તમે શું કરી શકો. સવાલ પૂછાયો હોય તો જવાબ આપી શકો, અને જવાબ જોઈએ છે તમારે તો સવાલ પૂછવો પડે. દેટ ઇઝ કોલ્ડ સિકિંગ ઇન્ફોર્મેશન. ઓકે, સિકિંગ ઇન્ફોર્મેશન પછી છે ઇન્ક્વાયરી એઝ નેચર. એક બીજું આવું આવી શકે કે ઇન્ક્વાયરી એઝ નેચર. સાહજિક સ્વાભાવિક રીતે પૂછાતો પ્રશ્ન. દાખલા તરીકે આ મોબાઈલ કેટલામાં લાવ્યા તમે, હે ને. આ સાહજિક રીતે પૂછાતો પ્રશ્ન છે. પછી તમારી સોસાયટીમાં કોઈને કોરોના થયો છે, આ સાહજિક રીતે પૂછાતો પ્રશ્ન છે. સ્કૂલ ચાલુ થશે એવું લાગે છે તમને 15મી ઓક્ટોબરે, આ સાહજિક રીતે પૂછાતો પ્રશ્ન છે. પકોડી 10 રૂપિયામાં 6 થઈ ગઈ, નહીં, સાહજિક રીતે પૂછાતો પ્રશ્ન છે. બસ ઇન્ક્વાયરી એઝ નેચર એટલે શું, તમને નેચરલી પૂછો, અરે પપ્પા શું કરે છે, હે ને. વોટ ઇઝ યોર ફાધર, દેટ્સ કોલ્ડ ઇન્ક્વાયરી એઝ નેચર. ઓકે ફ્રેન્ડ, સમજી શકતા હશો, એમાં ઉદાહરણની કોઈ જરૂર હોતી નથી. ઓકે, પછી છે સિકિંગ અથવા ગિવિંગ એડવાઇસ. ચલો, ગિવિંગ એડવાઇસ અથવા તો સજેશન. તમે કોઈને સૂચન કરો છો અથવા તો સલાહ આપો છો તો શું કરશો? 3 શબ્દો હું તમને કહીશ. એક શુડ, ઓટ ટુ અને હેડ બેટર. આ 3થી તમે ચોક્કસ શું કરી શકો છો, કોઈને સલાહ આપી શકો છો. શુડથી ક્યારે કહેવું, તમે નોર્મલી જનરલ કોઈને સલાહ આપતા હોય. દાખલા તરીકે વર્ગ છે, 50 વિદ્યાર્થીઓ બેઠા છે, 60 વિદ્યાર્થીઓ બેઠા છે, એમને મારે જ્યારે જનરલી કહેવું એટલે એવું કહેવાય કે યુ શુડ, વિદ્યાર્થીઓને કહું છું, યુ શુડ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. સમજજો, સલાહ જ છે, સાચું જ છે. આ ઓટ ટુ ક્યારે વાપરવું, એ પણ સલાહ સૂચન માટે જ છે. તો ફરક શું બેના વચ્ચે? થોડું દબાણપૂર્વક સલાહ આપવા જઈએ, થોડા દબાણપૂર્વક. દાખલા તરીકે 50-60 વિદ્યાર્થીઓ છે, એમને મેં શુડથી કહી દીધું, પણ એ વિદ્યાર્થીઓમાં એકને હું ઓળખું છું, જેના મા બાપને હું વ્યક્તિગત રીતે ઓળખું છું, અને છોકરો થોડું નોટી છે, મસ્તીખોર છે, ત્યારે
મારે એને કહેવું હોય કે તારે તારા મમ્મી પપ્પાને સમજવાના, સામે બોલવાનું નહીં, ત્યારે હું ઓટ ટુ કહી થોડું દબાણથી સલાહ, તો યુ ઓટ ટુ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. તો હેડ બેટર ક્યારે? મારું જ છોકરું છે, સમજી ગયા? વ્યક્તિગત જવાબદારી આવી ગઈ જોરદાર, અને મારે એને સલાહ આપી દેવી છે. હું એને કહી શકું કે યુ હેડ બેટર રિસ્પેક્ટ યોર મધર ફર્સ્ટ. પહેલાં તારા મમ્મીને માન આપતા શીખ. હેડ બેટર, સમજી ગયા છો? ગિવિંગ એડવાઇસ અથવા તો સજેશન આ રીતે હોય. ચલો એના પછી લઈએ, ગિવિંગ એડવાઇસ સજેશન પછી આપણે લઈએ આગળ, તો છે ડ્યુરેશન ઓફ ટાઈમ. હા, જો આવું લખીને આવે ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો. હવે સમયગાળા બે પ્રકારના હોય, તમને ખબર છે. એક સિન્સ એટલે નક્કી સમય, અને ફોર એટલે સમયગાળો. દાખલા તરીકે કોઈ મને વિધાન વાક્યમાં પ્રશ્નાર્થ સિવાય એમ કહે છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ, તમે માધવ સ્કૂલમાં ક્યારથી છો, તમે વસ્ત્રાલમાં ક્યારથી છો, તો હું એમ કહું કે 2005થી તો નક્કી સમય થયો, તો આઈ હેવ બીન ઇન વસ્ત્રાલ, આઈ હેવ બીન ઇન વસ્ત્રાલ સિન્સ 2005. ઓકે મિત્રો? પણ હું એમ કહું છું તો 17 વર્ષથી છું, તો પછી ફોર વાપરવું પડે. આ સમયગાળો દર્શાવવા માટે ફોર વપરાય, નક્કી સમય દર્શાવવા માટે સિન્સ વપરાય. આઈ હેવ બીન ઇન વસ્ત્રાલ ફોર 17 years. ચલો, આ તો વિધાન વાક્યમાં જવાબ આપે મિત્રો, હકાર નકારમાં. પણ પ્રશ્નાર્થમાં પૂછવું હોય તો તમે વસ્ત્રાલમાં ક્યારથી છો, તો હાઉ લોંગ અથવા તો સિન્સ વેન. હાઉ લોંગ અથવા તો સિન્સ વેન બોલશો એટલે ઓટોમેટિક એ ડ્યુરેશન ઓફ ટાઈમ. કોઈની પાસે સમયગાળો ઘટાડવા માગો છો, તમે ઇંગ્લિશ ક્યારથી ભણાવો છો, સિન્સ વેન હેવ યુ બીન ટીચિંગ ઇંગ્લિશ, હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ ઇંગ્લિશ, ત્યારે જવાબ આપનાર નક્કી સમયમાં જવાબ આપશે તો સિન્સથી આપશે, અને સમયગાળાથી જવાબ આપશે તો ફોરથી આપશે. ડેટ્સ કોલ ડ્યુરેશન ઓફ ટાઈમ. મિત્રો, કન્ફ્યુઝ થયા વગર સમજવાનું છે કે આ બધા ટોપિક આપણે ઓલરેડી શીખી રહ્યા છીએ. ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળ, 3 કાળના વિડીયોઝ મેં સાથે આપ્યા છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ જોઈ લેજો. લગભગ 18મા નંબરનો વિડીયો છે, એ તમે જોઈ લેશો. 3 કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસ એક સાથે છે, તો એની અંદર સિન્સ ફોર ને હાઉ લોંગ સિવાય કંઈ પોસિબલ નથી. પ્રશ્નાર્થમાં હાઉ લોંગ સિન્સ વેન, અને વિધાન વાક્યની અંદર હકાર નકારમાં સિન્સ અને ફોરથી બોલી શકો. ઓકે, ત્યાર પછીનો આગળનો લઈએ આપણે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. જો રિપીટ થતું હોય તો પણ વાંધો નથી, તો DESCRIB ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ, અથવા તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. આપણે આગળ એકવાર જોઈ લીધું, એમાં તમે વિચ અને ધેટ વાપરી શકો છો. શું વાપરી શકો છો? વિચ અને ધેટ. દાખલા તરીકે મારા હાથમાં પેન છે, એનું વર્ણન કરું છું. ધીસ ઇઝ ધ પેન. નિર્જીવ વસ્તુ માટે આપણે વિચ વાપરીએ છીએ, વિચનો સમાનાર્થી ધેટ પણ હોઈ શકે. ધીસ ઇઝ ધ પેન વિચ આઈ બોટ, જે મેં ખરીદી હતી. બિફોર, ક્યારે? બિફોર 5 years, 5 વર્ષ પહેલાં મેં આ પેન ખરીદી હતી. આ વસ્તુનું વર્ણન કરી દીધું. ધીસ ઇઝ ધ ક્લાસ વિચ આઈ ગોટ બિફોર 10 years, જે મેં 10 વર્ષ પહેલાં મેળવ્યો હતો. આ ક્લાસ એ છે. જો કદાચ તમે સમજી શકતા હોય તો આ થયું ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. એના પછી આગળ છે કન્ડિશન. હવે કન્ડિશન 8, 9, 10, 11, 12 દરેક વિદ્યાર્થીઓ મેં તમને કન્જંક્શનનો વિડીયો આપેલો છે, સંયોજક, અને સંયોજકની મેં અંદર તમને ઇફ અને અનલેસ જે શરત દર્શક સંયોજકો છે એને સરસ રીતે સમજાવેલા છે. તો એ શરત દર્શક સંયોજકોનો ઉપયોગ કરો, અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન નામનો જે વિડીયો મેં 11, 12, 10, 11, 12 ધોરણને આપ્યો છે, એ તમે શાંતિથી એમાં અભ્યાસ કરો તો આ દેખાઈ જશે. એને કહેવાય એક્સપ્રેસિંગ કન્ડિશન. બસ એ જ છે, એક્સપ્રેસિંગ કન્ડિશન લખીને આવે છે. એક્સપ્રેસિંગ કન્ડિશન. તો વટી લીધું ઇફ અનલેસ વાક્યમાં હોવું જોઈએ, અથવા તો ઈ અનલેસનો તમારે ઉપયોગ કરવાનો છે. જો સમજો તો વધારીએ, તમને ખબર હોય તો ઇફ અને અનલેસવાળા વાક્યમાં સાદો વર્તમાન કાળ જ હોવો જોઈએ. જો કન્ડિશન રજૂ કરતો હોય તો ભલે એનું ગુજરાતી ભવિષ્યકાળ જેવું થાય, પણ એના પછીના વાક્યમાં તમે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી ચાહે શેલ વિલ હોય એનો ઉપયોગ કરી શકો છો. પણ ઇફ અને અનલેસવાળા ભાગમાં
શેલ વિલ મૂકવાનું નથી. ઇફ અને અનલેસ સાથે તમે સાદો વર્તમાન કાળ વાપરી શકો છો. દાખલા તરીકે ઇફ યુ, આ શરત ચાલુ થઈ ગઈ, ઇફ યુ વર્ક સ્લોલી, જો તમે ધીમે ધીમે કામ કરશો, યોર રિવાર્ડ વિલ બી સ્મોલ, તમારો બદલો નાનો હશે. તમને બદલામાં જે કંઈ મળશે ને રિવાર્ડ એ નાનું હશે, પણ કામ સરસ છે તો વધારે મળશે. સરસ છે. અને ઇફ અને અનલેસ બેમાં ફરક શું? અનલેસ નકાર છે, ઇફ હકાર છે. અનલેસવાળા ભાગમાં સાદો વર્તમાન કાળ આવે અને બીજું અનલેસવાળા ભાગમાં ક્યારે નો, નોટ, નેવર નામના નકારવાચક શબ્દો મૂકી શકાય નહીં, કારણ અનલેસ પોતે નકાર છે. અનલેસ યુ ફોલો ગ્રામર, જો તમે ગ્રામરને નહીં અનુસરો, you won't be able to speak English. You won't, will not નું ટૂંકું રૂપ, you won't be able to speak true English, correct English, સાચું અંગ્રેજી તમે બોલી શકશો નહીં. તો મિત્રો આ છે કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન નામનો વિડીયો 10, 11, 12 વાળાએ ખાસ જોવું, પછી આનો અભ્યાસ કરજો, વધારે સમજાશે. ચલો, એક્સપ્રેસિંગ કન્ડિશન આપણે પૂરું કર્યું. હવે ત્યાર પછી લઈએ છીએ આપણે પર્પઝ. પર્પઝ એટલે શું? હેતુ કે ઈરાદો. એક્સપ્રેસિંગ પર્પઝ. તમને આનો પણ વિડીયો અપાયો છે 10, 11, 12 એક્સપ્રેસિંગ પર્પઝ. જો પર્પઝ હેતુ કે ઈરાદો આવે તો ધોરણ 9 વાળા એક સામાન્ય વાતચીતમાં વચ્ચે સો ધેરફોર મૂકીને પણ કામ કરી શકે છે. દાખલા તરીકે આઈ રીડ, હું વાંચું છું. વાંચવાનો ઈરાદો, વાંચવાનો ઈરાદો શું છે? તો કે આઈ વોન્ટ ટુ પાસ ધ એક્ઝામ. આઈ વોન્ટ ટુ પાસ ધ એક્ઝામ. આ બે વાક્યો છે, મારે આને જોડવા છે. તો 9મા ધોરણવાળા વિદ્યાર્થી આને કઈ રીતે જોડી શકે? ધોરણ 10, 11, 12ના વિદ્યાર્થી ધ્યાન રાખે કે આઈ વોન્ટ ટુ પાસ ધ એક્ઝામ, સો આઈ રીડ. શું કરી શકે? સો આઈ રીડ. પણ ધોરણ 10, 11, 12 વાળાએ આટલું ટૂંકમાં પૂરું નથી કરવાનું. એમને શું કરવાનું છે? એમને સોના બદલે સો ધેટ મૂકવું છે. મેં તમને એક્સપ્રેસિંગ પર્પઝ નામનો વિડીયો આપે છે, માઇન્ડ વેલ, એ જોઈ લેજો. આને કઈ રીતે બનાવવું? આઈ રીડ, ઉલટ સુલટ કરવું પડે. આઈ રીડ, હું વાંચું છું, સો ધેટ આઈ કેન પાસ ધ એક્ઝામ. આઈ રીડ સો ધેટ આઈ કેન પાસ ધ એક્ઝામ. મિત્રો આ છે પર્પઝ. સો ધેટ થી એનું સમાનાર્થ છે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ. આ એકબીજાના સમાનાર્થી થયા. એકબીજાને જગ્યાએ મૂકવાથી આના અર્થમાં પણ કોઈ ફરક પડતો નથી કે વાક્યરચનામાં પણ કોઈ ફરક પડતો નથી. પણ એ સિવાય જો આની જગ્યાએ તમે વિથ અ વ્યૂ ટુ મૂકી દો છો, વિથ અ વ્યૂ ટુ, ધ્યાન આપજો. આગળનું વાક્ય લખી દઉં છું. આઈ રીડ, હું વાંચું છું. શું કામ વાંચું છું? વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદ જ આવે. આના મુકાય, આના મુકાય. ક્રિયાપદ કયું છે? પાસ. વિથ અ વ્યૂ ટુ પાસિંગ ધ એક્ઝામ. વિથ અ વ્યૂ ટુ પાસિંગ ધ એક્ઝામ. વિથ અ વ્યૂ ટુ પછી વર્બને આઈએનજી આવે. જે હેતુ છે, તમારો ઈરાદો છે, એ ક્રિયાપદને ત્યાં મૂકો ને એને આઈએનજી લગાવો. ચલો, વિથ અ વ્યૂ ટુ સિવાય એક ત્રીજી રીત છે જ્યાં તમે ઇન ઓર્ડર ટુ શબ્દ મૂકી શકો છો. શું મૂકી શકો છો? ઇન ઓર્ડર ધેટ તો છે જ, પણ અહીંયા બીજું છે ઇન ઓર્ડર ટુ. આમાં ફરક શું જોઈ લો. આઈ રીડ, હું વાંચું છું. ઇન ઓર્ડર ટુ પાસ, બસ આઈએનજી લાગતું નથી ઇન ઓર્ડર ટુમાં. વિથ અ વ્યૂ ટુમાં આઈએનજી લાગે છે. આઈ રીડ ઇન ઓર્ડર ટુ પાસ ધ એક્ઝામ. ઓકે મિત્રો, આ છે પર્પઝ. એક્સપ્રેસિંગ પર્પઝ નામનું ક્લોઝ તમે આ રીતે શીખી શકો છો પર્પઝની અંદર. પર્પઝ સિવાય તમે જઈ શકો તો સપોઝિશનમાં જઈએ આપણે. સપોઝિશન એટલે શું? તો સપોઝિશન એટલે ધારણા. એક્સપ્રેસિંગ સપોઝિશન. વોટ ઇઝ સપોઝિશન? તમે જે કામ કરી રહ્યા છો એ કામની સરખામણી થતી વખતે અતિશયોક્તિ હોય, વધારે પડતી અતિશયોક્તિ, ત્યારે આપણે એઝ ઇફ વાપરીએ છીએ. દાખલા તરીકે હી વોક્સ
તે ચાલે છે. કેવી રીતે ચાલે છે? અતિશયોક્તિ. એઝ ઇફ હી વેર સરદાર. જાણે કે સરદાર ના હોય એવી રીતે ચાલે છે. જો વેર છે, એઝ ઇફ અને વેર આ બે ભેગા થાય એટલે ખબર પડી જાય કે સપોઝિશન છે. અતિશયોક્તિ, એક્સાજરેશન, બેની કમ્પેરિઝનમાં અતિશયોક્તિ થઈ જાય. નરેન્દ્ર મોદી ટેક્સ ડિસિઝન વેરી ફાસ્ટ એઝ ઇફ હી વર સરદાર વલ્લભભાઈ. ઓકે, આ છે સપોઝિશન. તો સપોઝિશન સિવાય જો કે એકલું મેનર લખીને આવે મિત્રો, એક્સપ્રેસિંગ મેનર, શું લખીને આવે? માત્ર મેનર. તો તમારે શું કરવું છે? મેનર લખીને આવે તો તમારે એઝ વાપરવું છે અથવા તો લાઈક વાપરવું છે. લઈએ આપણે હી વોક્સ, એ વાક્યને અહીંયા લઈએ. હી વોક્સ, તે ચાલે છે, એઝ સરદાર વલ્લભભાઈની વાત કરીએ તો એઝ, હવે ભૂતકાળ છે, એઝ સરદાર ડીડ, સરદાર જે કરતા હતા. 3D એવું કહેવાય છે કે એઝ જ્યારે વાપરો તમે મેનરની અંદર તો એના પછી આવતો સબ્જેક્ટ પ્રમાણે પાછળ જો આ કરતા જીવતો છે તો ડુ ડસથી ખતમ કરો વાત, અને ભૂતકાળ છે તો ડીડથી પૂરું કરો. 3D, એઝ સાથે 3D, જેમ એઝિફ સાથે વર એમ એઝ સાથે 3D. 3D ફરજિયાત નથી. કોઈ કદાચ એવું લખી દે છે હી વોક્સ એઝ સરદાર વોકડ. શું લખી દે છે? એઝ સરદાર વોકડ. જો તમારે લાઈકમાં લખવું છે તો હી વોક્સ, એ ચાલે છે, એઝ સરદાર વોકડ, લાઈક સરદાર વોકડ, સરદારની જેમ ચાલે છે. મેનરમાં એઝ અને લાઈકનો ઉપયોગ કરજો. ફરીથી એઝમાં સબ્જેક્ટ પછી 3D, ડુ ડસ ડીડ. જો કરતા ભૂતકાળનો રેફરન્સ લઈને આપણે કરતા મૂક્યો હોય તો ડીડનો ઉપયોગ કરો, અથવા તો ક્રિયાપદ ભૂતકાળનું રૂપ. આઈ હોપ એની અંદર પણ મેં તમને વિડીયો બનાવીને આપ્યો છે. મેનર એન્ડ સપોઝિશન કમ્બાઇન વિડીયો છે, બંને ભેગા છે, તો એ તમે જોઈ શકો છો. ચલો મેનર પછીનું આપણે જોઈએ તો મેનર પછી છે આપણી પાસે ચોઇસ, એક્સપ્રેસિંગ ચોઇસ. હા, જો બે શબ્દો લઉં છું, એક્સપ્રેસિંગ ચોઇસ. તમે તમારી પસંદગી રજૂ કરવા માંગો છો તો કયો ટોપિક લેવાનો છે? જોઈ લો, વાક્ય બનાવીશ તમને ખબર. તમે તમારી ચોઇસ સોલિડ રજૂ કરી રહ્યા છો. પંજાબી કે ગુજરાતી, કયું ખાવું છે? બોલો. તમે કોઈ નહીં, મારે તો પંજાબી. તો આઈ વુડ રાધરના ટોપિકનો ઉપયોગ કરો. આઈ વુડ રાધર હેવ પંજાબી ફૂડ. આટલું લખો તોય ચાલે, અથવા તો ધેન ગુજરાતી. જો તમે સમજી શકતા હો તો ટોપિક થયો તો વુડ રાધર અને ધેન. ખબર પડે છે? આઈ વુડ રાધર, પછી મૂળ ક્રિયાપદ આઈ વુડ રાધર લાઈક પંજાબી ફૂડ ધેન ટુ ગુજરાતી. હું ગુજરાતી પસંદ કરવા જાઉં એના કરતાં ગુજરાતી કરતાં મને પંજાબી ફૂડ સારો ગમશે. તો દેટ ઇઝ કોલ્ડ એક્સપ્રેસિંગ ચોઇસ. ધ્યાન રાખજો, એક્સપ્રેસિંગ ચોઇસ. હવે એક બીજો શબ્દ લખું છું, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. મેં તમને આગળ અલ્ટરનેટિવ નામનું સમજાવ્યું હતું. અલ્ટરનેટિવ ચોઇસ લખીને આવે તો આ બંને અલગ મેટર છે. અલ્ટરનેટિવ ચોઇસ આવે તો તમારા વાક્યની અંદર ઓર અથવા આઈધર ઓર હોવું જરૂરી છે. બરાબર છે? દાખલા તરીકે આઈ વુડ લાઈક આઈધર પંજાબી ઓર ગુજરાતી, બેમાંથી એક. અથવા તો આઈ લાઈક ગુજરાતી ઓર પંજાબી. સમજાય છે? આ છે ચોઈસ. તમે ચોઈસમાં પ્રિફર પણ શબ્દ વાપરી શકો છો. આઈ વુડ પ્રિફર ગુજરાતી ફૂડ, તો ત્યાં પણ તમે વાપરીને તમારી ચોઈસ રજૂ કરી શકો છો. પણ અલ્ટરનેટિવ ચોઈસ આવે તો આઈધર ઓર અથવા ઓર હોવું જોઈએ. અને તમે એક્સપ્રેસિંગ ચોઈસ રજૂ કરી રહ્યા છો ત્યારે તમે વુડ રાધર નામના સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને સરસ રીતે રજૂઆત કરી શકો છો. ચલો એનાથી આગળ મિત્રો, એટલે ગ્રામરમાં આવું છે કે તમને અપાયેલો સવાલ છે એ પહેલાં સમજો. ગ્રામરની કોઈ પણ ભાષા, કોઈ પણ વિષય એવું કહે છે કે તમે જવાબ લખી રહ્યા છો, સરસ, પણ જવાબ લખતા પહેલાં તમે શું તૈયાર કરો?
કે તમે જવાબ કયા સવાલનો તૈયાર કર્યો છે. ગુજરાતીને પૂછવામાં આવે કે બોલો કેવી તૈયારી ચાલી છે, તો ગુજરાતી સરસ રીતે કહેતો હોય. શું કહે છે ગુજરાતી? જનરલી ગુજરાતી એવું કહે, મેં બધા જ સવાલો તૈયાર કરી દીધા. હવે તે એમ થાય, સારું કહેવાય, આમ તો બી પોઝિટિવ, બધા જ સવાલો તૈયાર કરી દીધા. જનરલી બધા જવાબ તૈયાર કરે, પણ બોલતા શું હોય, મેં બધા જ સવાલો તૈયાર કરી દીધા. અને ખરેખર સાયન્સ જેવો સબ્જેક્ટ એવું કહે છે કે તે જવાબ તૈયાર કર્યો, ઇટ ડઝન્ટ મેટર, પણ એ જવાબ કયા સવાલનો છે એ તને યાદ રહે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યારે જી, નીટ, ગુજકેટ ને આ બધામાં પાસ થતા હોય છે કે આ સવાલ છે એનો જવાબ આવો થાય, અને આપણે શું કરીએ છીએ, આ સવાલનો જવાબ આ જ થાય ને. એવું નહીં, બી પોઝિટિવ. તમે જે કંઈ તૈયાર કરો છો કોના માટે તૈયાર કર્યું? તમે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી નામનો ટોપિક શીખ્યા તો શાના માટે તૈયાર કર્યો? મેં આખો વિડીયો આપે છે તમને. કન્ડિશન ઇન પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. તો એ શું છે મિત્રો? એ છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. ઓકે, આગળ વધીએ. તો હવે આગળ આપણે ચોઈસ પછી શીખી રહ્યા છીએ કન્ડિશન ઇન પાસ્ટ, જે હમણાં વાત કરીએ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. જો કન્ડિશન ઇન પાસ્ટ આવે, કન્ડિશન ઇન પાસ્ટ, તો મેં તમને વિડીયો સ્પેશિયલી આનો બનીને આપ્યો છે, જેમાં મેં ઉપર ફંક્શન લખીને જ આપી છે, પણ એ ટોપિકનું નામ છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. એની વાક્યરચના કેવી હોય? સબ્જેક્ટ સાથે કોઈ પણ એક મોડલ ઓક્ઝિલરી, એના પછી હેવ ફરજિયાત, એક્ટિવ વોઇસ છે તો સીધું પાસ્ટ પાર્ટિસિપલ, અને પેસિવ છે તો પાસ્ટ પાર્ટિસિપલની આગળ બીન હશે, સબ્જેક્ટ પાછળ આવી જશે બાય પ્લસ સબ્જેક્ટ. પેસિવ થાય તો અને અધર વર્ડ્સ હોય તો મોસ્ટ વેલકમ. આ એક ભાગ. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં એક વાક્ય નથી, બે વાક્ય છે. બીજું વાક્ય કયું હશે? ઇફ હેડ. બીજા વાક્યનો ભાગ કેવો છે? ઇફ હશે. ઇફ હોય તો કન્ડિશન હોય, પણ ઇફની સાથે સબ્જેક્ટ અને સબ્જેક્ટ પછી હેડ આવે મિત્રો, તો હેડ એટલે ભૂતકાળ થયો, તો કન્ડિશન ઇન પાસ્ટ. આવું સમજવું પડે. અને એની સાથે આ ભાગ તો ખરો જ. લખીને બતાવું. ઇફ આઈ હેડ સ્ટડીડ. આ ટોપિક ક્યારે વપરાય? અફસોસ, પછતાવો, મેં આવું કર્યું તો સારું. કોરોનાની રજાઓમાં મેં ધરાઈને મજા કરી કોવિડ-19માં. એના બદલે આ શું થશે? સરકાર સરસ રીતે 11મા ધોરણમાં, 9મા ધોરણમાં, બધા ધોરણમાં માસ પ્રમોશન પાસ કરી દેશે. સ્કૂલમાં એના ગયા, પરીક્ષાને પાસ કરી દીધા, મજા આવી ગઈ, ચલો. પણ જ્યારે બીજા વર્ષે ચડતા ક્રમના ધોરણમાં તમે બેઠા હશો અને પાછળના ધોરણનું પાયાનું જ્ઞાન નહીં હોય, ત્યારે દાખલા તરીકે 11મા વાળા 12માં બેઠા હોય, ત્યારે એમને 12માં બેઠા પછી એવું થાય કે યાર કોવિડ-19ના લાંબા વેકેશનમાં જો મેં સારો અભ્યાસ કર્યો હોત, અફસોસ થશે, સારું ધ્યાન રાખીને અભ્યાસ કર્યો હોત તો આજે 12મું અઘરું પડત નહીં. આ પછતાવો છે. જો મેં સાયન્સ રાખ્યું હોત તો હું હજુ વધુ કમાતો હોત. જો હું અમેરિકા ગયો હોત, ગયા નહીં, જો હું અમેરિકા ગયો હોત તો જીવતો પાછો આવ્યો હોત નહીં. ઓકે, સમજો વોટ આઈ વોન્ટ ટુ સે, કે તમે જ્યારે પણ કોઈ પછતાવો, જિંદગીમાં મોટાભાગે પછતાવો જ હોય છે, એ રજૂ કરતો આ ટોપિક છે ઇન માય પર્સનલ ઓપિનિયન. ઇફ આઈ હેડ સ્ટડીડ સાયન્સ, જો મેં વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હોત, આઈ વુડ હેવ અર્ન્ડ handsome money. જો મેં વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હોત તો મેં પુષ્કળ પૈસા કમાયા હોત. આ છે માત્ર પછતાવો. થવું જોઈતું હતું પણ થયું નથી, એની વાત કરી હોય એટલે કન્ડિશન ઇન પાસ્ટ કહેવાય. ઓકે, એના પછી આગળનો ટોપિક છે, વિડીયો પર્સનલી જોઈ લેવાનો. હવે લઈએ છીએ આપણે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટ, આવું કંઈ પણ લખીને આવે તો તમને આવડે છે. જે ક્રિયા ભૂતકાળમાં વારે ઘડીએ થઈ હતી, ભૂતકાળમાં એકવાર નહીં અનેકો વાર થઈ હતી, અને એની વાત મારે અત્યારે વર્તમાનમાં કરવી હોય તો આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો પડે. દેટ્સ ઇટ. I'll get succeed. દાખલા તરીકે I used to ride a bicycle.
હું બાઇસિકલ ચલાવતો હતો. યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ. આઈ યુઝડ ટુ રાઇડ એ બાઇસિકલ. હું બાઇસિકલ ચલાવતો હતો. હવે નહીં, પણ ભૂતકાળમાં એક જ વાર ક્રિયા કરી હોય તો એક્શન ઇન પાસ્ટ, પાસ્ટ એક્શન. પણ હેબિચ્યુઅલ, જેની આદત પડી હતી તમને ભૂતકાળમાં, ક્રિયા વારે ઘડીએ કરી હતી, એને કહેવાય હેબિચ્યુઅલ પાસ્ટ. તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ મતલબ યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ. ફંક્શન્સ આપણે શીખી રહ્યા છીએ આગળ. હવે આપણે એક બીજું ફંક્શન શીખીએ. સમજો, ફંક્શન છે ટોકિંગ અબાઉટ someone in relation to someone અથવા something. આ someone ની જગ્યાએ કદાચ થિંગ આવે તો વસ્તુ હશે, નિર્જીવની વાત, અને વન હશે તો સજીવની વાત, somebody છે તો પણ સજીવની વાત. જો આવું વ્યવસ્થિત લાંબુ એવું ફંક્શન આવે તો તમારે આ ગ્રામેટિકલ ટોપિકનો ઉપયોગ કરવો છે. સેમ એઝ અથવા તો સચ એઝ. દરેક પાઠની અંદર ટેક્સ્ટબુકમાં ફંક્શન અપાયેલા છે, દરેક પાઠમાં. એ ફંક્શનનો અભ્યાસ કરી જશો તોય તમને ખબર પડી જશે કે આપણે કયું ફંક્શન ચૂકી ગયા. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જાતે નક્કી કરી શકો છો કે ધોરણ 9, 10, 11, 12માં આપણને કયા ફંક્શન અપાયા છે. 9મા ધોરણથી જ ફંક્શન વર્ડ ચાલુ થયું છે, પણ આપણે ફક્ત પાઠ પૂરો કર્યો, ગાઈડ ખોલી, ગ્રાઈડ કે ગાઈડ ખબર નહીં, એ ખોલી લખી દીધું, ખેલ ખતમ. અને એ ફંક્શનનો હું વિડીયો બનાવું છું કે નહીં, સરસ જોરદાર વિડીયો બન્યો છે. નહીં, એ બધું સરસ રીતે અપાયું છે ટેક્સ્ટબુકમાં, બટ વી આર નોટ અવેર. જો થઈ જશે તો તમને બધા મુદ્દા ખબર પડી જશે. જો આવું રીતે લેવું છે, મારે ચાલો કોઈ વ્યક્તિની વાત કરવી છે. દાખલા તરીકે ધીસ ઇઝ ધ સેમ સર. આ એ જ સર છે એઝ taught us in the standard 8. આ એ જ સર છે સેમ એઝ કે જે મને અથવા તો અમને 8મા ધોરણમાં ભણાવતા હતા. એ જ સર છે. ટોકિંગ અબાઉટ સમવન અથવા તો સમબડી ઇન રિલેશન ટુ સમથિંગ. કંઈક બાબતે, કોઈક વ્યક્તિની, કંઈકની સાથે વાત કરવી. ચલો વસ્તુની વાત કરીએ. દાખલા તરીકે this is the same mobile. આ એ જ મોબાઈલ છે, એ જ નક્કી. ધ સેમ એટલે નિશ્ચિત થઈ જાય. એઝ આઈ લોસ્ટ યસ્ટરડે. મેં ગઈકાલે જે ખોઈ દીધો ને, ગુમાવી દીધો ને, આ એ જ મોબાઈલ છે. આ સેમ એઝ. તો સચ એઝ એટલે શું? સેમ એઝ એટલે એ જ, અને સચ એઝ એટલે એના જેવું. એ સચ એઝનું વાક્ય બનાવીએ આપણે. અહીંયા બનાવી દઉં છું વાક્ય સચ એઝ. This is such a pen. આ એવી પેન છે as my uncle gifted me. સમજો, such as ના જેવું. આ જે પેન છે ને એ મારા અંકલે મને ભેટ આપીને એના જેવી છે, એ જ નથી, એના જેવી છે. તો મિત્રો આ છે સેમ એઝ અને સચ એઝ. સચ એઝનું એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. ધીસ ઇઝ સચ અ હાઉસ એઝ વી હેવ ઇન અવર વિલેજ. This is such a house as we have in our village. અમારા ગામમાં મકાન છે ને અમારે, એના જેવું મકાન છે આ. એના જેવું, એ જ નહીં, એના જેવું. તો મિત્રો આ થયા ફંક્શન્સ. ક્યાંય નવું ફંક્શન્સ તમારે જાણવું હોય, કંઈ હોય તો ચોક્કસ આઈ હેવ માય ઓન નંબર, પોતાનો જ છે, અને એ નંબર છે 99799 65600 9979965600. બસ રાત્રે 10 વાગ્યા પછી કોલ કરવો નહીં.
બાકી એની ટાઈમ તમે કોલ કરો, કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી લો, હું તમને ગાઈડ કરવા તૈયાર છું. આ ફંક્શન્સ એ 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા કોઈ પણ વિદ્યાર્થી સમજી શકે છે. હા, 9મા ધોરણમાં જો આ બધો જ વિડીયો જોવા જશે તો એમને થોડા કંઈક નવા લાગશે, પણ મોટા ભાગના લગભગ 70% તો એમને જરૂર છે. બાકી 30% છે એ 10, 11, 12 માટે પ્લસ છે, રાઈટ. બાકી 10, 11, 12 વાળા એવું નહીં સમજવા હતા કે સાહેબે 30% જ કીધું. 10, 11, 12 વાળા તો 100% ફંક્શન વિડીયો પાર્ટ 1 અને ફંક્શન વિડીયો પાર્ટ 2 બંનેની સરસ અભ્યાસ કરવાનો છે. માઇન્ડ વેલ, આ ફંક્શન્સ કંઈ નવા નથી. આની આગળ મેં જે કંઈ ગ્રામર ચલાવ્યું એ જ છે. આપણે કહીએ છીએ દવા, તાવની દવા, અને કોઈ એને કહે છે પેરાસિટામોલ, કોઈ એને કહે છે PCM. ફોલો મી વોટ આઈ સે? યસ, છે કન્ટેન્ટ એ જ, કોઈ એને દવા કહે છે, તમે એને ગ્રામર કહો છો. અમે તો આ વ્યાકરણનો મુદ્દો શીખ્યા, કયા? પરફેક્ટ નોટ ઓક્ઝિલરી. પણ ખરેખર ફંક્શનની દુનિયામાં એનું નામ પડ્યું છે કન્ડિશન ઇન પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. તો માઇન્ડ વેલ, કંઈ નવું નથી, એનું એ જ છે. રિપીટ ઇટ આફ્ટર એવરી 2 વીક. દરેક 2 અઠવાડિયા પછી દરેક વિડીયોને રિપીટ કરતા રહો, અને વિડીયોઝ ગ્રામરના જુઓ એના પહેલાં ટેન્સીસને ખાસ રિપીટ કરો, અને ટેન્સીસ કે છે ક્રિયાપદો તૈયાર કરો. મિત્રો, ધોરણ 9 થી 12 એની અંદર ધોરણ 9 અને 11ની પરીક્ષા સરકારશ્રી કહે છે એ પ્રમાણે જૂનમાં લેવાશે, અને 10મા 12માની એક્ઝામ મે મહિનામાં લેવાશે. આનો મતલબ પરીક્ષા લેવાની છે. પરીક્ષા પદ્ધતિ ખબર નથી, પરીક્ષામાં સિલેબસ કઈ રીતે છે, કેવી રીતે પૂછાય છે એ ખબર નથી. તો જ્યારે બધા એક સાથે વાર્ષિક પરીક્ષામાં બેસશે ત્યારે એમને ખબર પડશે કે આપણે વર્ષ કેવી રીતે કાઢ્યું. બાકી જે વિદ્યાર્થીઓ ધ્યાન આપી રહ્યા છે, મહેરબાની કરીને સરસ ધ્યાન આપજો. પૈસા ખર્ચી રહ્યા છો, એના કરતાં મોટો સમય ખર્ચી રહ્યા છો, મોબાઈલની બેટરી ખર્ચી રહ્યા છો, તો ચોક્કસ એમનું ફળ તમને મળવાનું જ છે. એન્યુઅલમાં તમે રિલેક્સ મોડમાં હશો વાર્ષિક પરીક્ષામાં. જ્યારે મારા જેવા જે બિલકુલ એમ માને છે કે ક્યાં ફી ભરવી છે, ક્યાં ભણવું છે, એ વિદ્યાર્થીઓનો એન્યુઅલમાં ચહેરો જોવા જેવો હશે. આ વર્ષ સારું લાગશે એમને, કદાચ સરકાર પાસ કરે તો નેક્સ્ટ યર પાયાનું જ્ઞાન નહીં હોય તો વધુ તકલીફ પડશે. સો મેક યોર લક બેસ્ટ ઓફ લક નથી કહેતો, મેક યોર લક બેસ્ટ. કારણ કે હવે આઈ કેન જસ્ટ એડવાઇઝ યુ વોટ ટુ સ્ટડી સિરિયસલી ઇન ધીસ handsome vacation. Okay, thank you, goodbye. I'll meet in a new video with a new topic. Till then, goodbye, pranam.